जय हिंद स्टूडेंट। હવે જો ધોરણ 7 ની અંદર આપણે નવમું ચેપ્ટર જોતા હતા સમય સંખ્યાઓ। તો સમય સંખ્યાની અંદર આપણે આગળ ગણાતા પોઈન્ટ તમને શીખવાડ્યા હતા। તો એ પોઈન્ટ પછી આપણે નવો પોઈન્ટ એક શીખતા હતા સમય સંખ્યાની ક્રિયાઓ। એટલે તમે તમને છેલ્લે શીખવાડી દઉં કે ચાર ક્રિયાઓ છે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર। તો સમય સંખ્યાની જે ક્રિયાઓ છે એ કેવી રીતે કરી શકીએ? तो सिंपल जे रीते આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અપૂર્ણાંકનો શીખી ગયા છે એ જ રીતે તમારે આની અંદર પણ આપણે કરવાનું છે। તો અપૂર્ણાંકનો જે સરવાળા બાદબાકી ગુણાકાર આપણે શીખી ગયા એથી જ આપણે એની અંદર શીખવાનું છે કે સમય સંખ્યાનો સરવાળો કરવો હોય કે બાદબાકી કરવી હોય કે ગુણાકાર કરવો હોય કે ભાગાકાર। હવે જો તો સરવાળો કરવા માટે આપણે ઉદાહરણથી સમજીએ। આપણને ખબર પડે -4/5 + 1/2। હવે આનો આપણે સરવાળો કરવો છે તો અપૂર્ણાંક સંખ્યા કે સમય સંખ્યા સમય સંખ્યા છે। તો આ સમય સંખ્યાનો આપણે સરવાળો કરવો છે તો કેવી રીતે આપણે કરી શકાય છે? તો એની અંદર આપણે ધ્યાન રાખવાનું કે જે સરવાળો કરતા હોય સરવાળો બાદબાકી કરતા હોય ગુણાકાર કરતા હોય કે ભાગાકાર કરતા હોય તો આનો આપણે સરવાળો કરવો છે તો આપણને ખબર છે છેદ સરખો કરવા માટે પહેલા એનો લસાઅ શોધીએ। તો આપણને ખબર પડે કે લસાઅ કેટલો આવશે? 10 આવશે। 10 લસાઅ એટલે 5 ને 10 કરવા માટે 2 વડે તો ઉપર પણ 2 વડે -4 છે પ્લસ આની અંદર 1/2 આને 10 કરવા માટે 5 વડે અહીંયા પણ 5 વડે તો 4 × 8 -8/10 પ્લસ 5 × 5/10 તો 10 કોમન થઈ ગયા -8 પ્લસ 5 પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ કરીએ 8 માંથી 5 જાય કેટલા વધે? 3 મોટી સંખ્યા -3/10। તો આ રીતે આપણે સરવાળો કરી શકીએ જે સંખ્યા આપણને આપી છે તો એની અંદર આપણને ખબર પડે કે જે સરવાળો કરવાનો છે સમય સંખ્યાનો તો એ સમય સંખ્યાનો સરવાળો આપણે આ રીતે કરી શકીએ છીએ। તો એની અંદર ધ્યાન રાખવાનું કે સરવાળો કરતી વખતે તો એ જે આપણને આપેલો છે તો એની અંદર લસાઅ જે અપૂર્ણાંકનો સરવાળો કરતા હતા આપણે અને બાદબાકી કરતા હતા એની અંદર બી લસાઅ શોધતા હતા આની અંદર બી આપણે આ લસાઅ શોધવાનો છે। તો ધ્યાન રાખજો છેદ સરખો થાય પછી આપણે સરવાળો કરી શકીએ છીએ। તો સરવાળો કરવા માટે જે સંખ્યા આપણને આપી છે એની અંદર જોવાની કે પ્લસ છે કે માઈનસ એના નિયમ અપૂર્ણાંક આપણે જે પૂર્ણાંક સંખ્યાના અંદર સરવાળા બાદબાકીના જે નિયમ હતા એ નિયમ પણ જોવાના અને નિયમ પ્રમાણે પણ આપણે કરવાનો છે કે એની અંદર પ્લસ માઈનસ હોય તો માઈનસ થાય માઈનસ માઈનસ હોય તો પ્લસ થાય તો એ નિયમથી આપણે ધ્યાન રાખવાનું છે। તો આ રીતે આપણે એને સરવાળો કરી શકીએ। તો એ સરવાળો કરતી વખતે પણ આપણને ખબર પડે કે કઈ રીતે કરી શકાય છે। પછી એની અંદર જો તો વિરોધી સંખ્યા આવે છે તો વિરોધી સંખ્યા તો જો વિરોધી સંખ્યા સરવાળાની અંદર વિરોધી સંખ્યાનો મતલબ શું? એવી સંખ્યા કે આપેલી સંખ્યાને એવી સંખ્યા સાથે સરવાળો કરવામાં આવે કે જેનો જવાબ 0 આવે। વિરોધી સંખ્યા છે વિરોધી સંખ્યા એટલે શું? આપેલી સંખ્યાને એવી સંખ્યા સાથે સરવાળો કરવામાં આવે એવી સંખ્યા સાથે સરવાળો કરવામાં આવે કે જેનો જવાબ સરવાળો કરવામાં આવે કે જેનો જવાબ કયો આવે? 0 આવે। 0 આવે એટલે જે સંખ્યા આપી છે દાખલા તરીકે -5 નો સરવાળો 5 જોડે કરો તો 0 તો -5 ની વિરોધી 5 એ -5 ની વિરોધી થાય બરાબર। એ જ રીતે આપણે અપૂર્ણાંક સંખ્યા લખીએ તો -4/9 પ્લસ 4/9 આનો જવાબ પણ શું આવશે? 0 જ આવશે। શું આવશે? 0 આવશે। એટલે કે માઈનસ હોય તો પ્લસ થઈ જાય પ્લસ હોય તો માઈનસ। જે વિરોધી સંખ્યા આપણે શીખીએ છીએ તો પ્લસ હોય તો માઈનસ થઈ જાય માઈનસ હોય તો પ્લસ। તો એની આધારે આપણે જો આનો 0 જવાબ આવે તો એની આધારે નક્કી કરી દઈએ દાખલા તરીકે 1/2 ની વિરોધી કઈ થાય? -1/2। ટૂંકમાં પ્લસ હોય ધન હોય તો ઋણ થઈ જાય ઋણ હોય તો ધન થઈ જાય એ એની વિરોધી। પછી આવે છે બાદબાકી।
તો જે રીતે આપણે સરવાળો કરીએ છીએ એ રીતે આપણે એને બાદબાકી કરી શકાય. જે સંખ્યા આપણને આપી છે તેની અંદર બાદબાકી કરવી હોય તો બાદબાકીની અંદર જે રીતે પેલામાં કરવી એ રીતે આપણે એની અંદર કરી શકીએ છીએ. દાખલા તરીકે 5/7 માઈનસ 1/5. હવે આની આપણે શું કરવી છે? બાદબાકી કરવી છે. તો બાદબાકી કરવા માટે તો પહેલા તો લસા શોધીએ આપણે. તો 7 નો 5 નો લસા કેટલો થશે? 35 થશે. હવે જો 35 કરવા માટે 7 × 5 તો ઉપર પણ 5 માઈનસ અહીંયા માઈનસ આપ્યું છે -1/5 અને 35 કરવા 7 વડે તો અહીંયા પણ 7 વડે. તો જો 5 × 5 = 25/35 માઈનસ કૌંસમાં -7/35. હવે જો 35 છેદ સરખું થઈ ગયું અહીંયા આપણે 35 લખી દીધા. અહીંયા 25 માઈનસ -7 લખી દીધા. તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે ને. તો 25 + 7/35 25 + 7 કેટલા થશે? 32/35. બરાબર. હવે આની અંદર જો તો આનો કોઈ છેદ ઉડતો હોય તો છેદ ઉડાડવાનો, ના ઉડતો હોય તો આપણે એમને રહેવા દઈએ. તો આ રીતે આપણે એની બાદબાકી કરી શકાય છે. જે સંખ્યા આપણને આપી હોય એની બાદબાકી કરવા માટે આ રીતે કરી શકાય. પછી આવે છે ગુણાકાર. તો ગુણાકાર સમય સંખ્યાનો ગુણાકાર આપણે શીખવો હોય તો કેવી રીતે ગુણાકાર કરી શકીએ? તો ગુણાકારની અંદર પણ સિમ્પલ જ છે. દાખલા તરીકે અહીંયા -3/5 ગુણ્યા -10/15. હવે આનો ગુણાકાર કરવો છે તો ગુણાકાર કરવા માટે શું કરવાનું? આપણે બે -3 ગુણ્યા -5 એ -10 આપણે આને અહીંયા લખી દઈએ 5 અહીંયા 15 છેદ ઉડી જશે. 5 × 10 અને 5 × 15. 5 × 15. હવે જો અહીંયા માઈનસ છે ને અહીંયા માઈનસ માઈનસ ચિહ્નો રહ્યા પણ માઈનસ માઈનસ શું થાય? અહીંયા 1 વધે -1 અને -2 માઈનસ માઈનસ પ્લસ એટલે 2 અને છેદમાં 5. ચાલો જવાબ. આની અંદર લસા ગુણાકાર અને ભાગાકારની અંદર લસા શોધવાનો આવતો નથી. આ તમને ખબર હશે. ગુણાકાર અને ભાગાકારની અંદર લસા શોધવાનો આવે નહીં. તો આ સમય સંખ્યાનો ગુણાકાર એની અંદર આવે છે વ્યસ્ત સંખ્યા. આ એક શબ્દ આવે છે. જે રીતે વિરોધી આવ્યો એ રીતે ગુણાકારની અંદર વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યા એટલે આપેલી સંખ્યાને એવી સંખ્યા સાથે શું કરવામાં આવે? ગુણાકાર કરવામાં આવે કે જેનો જવાબ શું આવે? 1 આવે. કેવો આવે? 1 આવે. ગુણાકાર કરવામાં આવે એવી સંખ્યા લેવાની તો જેનો ગુણાકાર કરી અને આપણને જવાબ શું મળે છે? 1 મળે છે. દાખલા તરીકે અહીંયા લઈએ છીએ આપણે 2/5. આનો ગુણાકાર કરો તો 5/2. સંખ્યા ઉલટાઈ નાખવાની. ગુણાકાર કરો 2 × 2 = 5 જવાબ શું મળ્યો? 1 જવાબ મળે છે. 1 જવાબ મળે તો આપણે એ સંખ્યાનો એ રીતે આપણે ગુણાકાર કરી શકાય છે. એટલે કે આપણે વ્યસ્ત સંખ્યા લખવી હોય તો વ્યસ્ત સંખ્યા આ રીતે આપણે લખી શકીએ. દાખલા તરીકે અહીંયા લખીએ છે 8ની વ્યસ્ત. તો 8ની વ્યસ્ત કઈ થશે? 8 ના નીચે 1 મૂકી દે તો 1/8 કેટલી થશે? 1/8. 3/5 ની વ્યસ્ત કેટલી થશે? 5/3. અંશનો છેદ થઈ જાય, છેદનો અંશ થઈ જાય તો આપણે એની વ્યસ્ત સંખ્યા એ રીતે લખી શકીએ છીએ. વ્યસ્ત સંખ્યા આપણે એ રીતે આપેલી હોય તો આ વ્યસ્ત સંખ્યા થઈ ગઈ. એની અંદર પછી આવે છે ભાગાકાર. તો ભાગાકાર પણ સિમ્પલ જ છે. આ રીતે ગુણાકાર કરે એ રીતે ભાગાકાર. હવે ધ્યાન રાખજો અહીંયા દાખલા તરીકે અહીંયા લખ્યું -3/7 ભાગ્યા 9/35. આનો ભાગાકાર કરવો છે તો અહીંયા લખ્યું -3/7 પછી ભાગાકારને ગુણાકાર કરી દેવાનો અને ગુણાકારનો વ્યસ્ત કરી દેવાનો. શું કરી દેવાનું? ભાગાકારને ગુણાકારનું ચિહ્ન કરી દેવાનું અને ગુણાકારના ચિહ્ન પછી અથવા ભાગાકારના ચિહ્ન પછી જે સંખ્યા છે એનો વ્યસ્ત કરી દો. વ્યસ્ત એટલે 35 ઉપર જતા રહે અને 9 નીચે આવી જાય તેનો વ્યસ્ત. અને ભાગાકારના ચિહ્નની જગ્યાએ કયું ચિહ્ન લખવાનું?
ગુણાકારનું ચિહ્ન લખી દેવાનું. વ્યસ્ત થયા પછી આપણે છેદ ઉડાડે તો 7 × 35 અને 3 તરી 9. અહીંયા માઈનસનું ચિહ્ન વધી એટલે -5 આવ્યો અને અહીંયા 3. તો આ રીતે આપણે જો આ અશુદ્ધ અપૂર્ણાંક છે, સમય સંખ્યા છે પણ અશુદ્ધ સમય સંખ્યા કે અથવા અશુદ્ધ અપૂર્ણાંક આપણે એને કહી શકીએ છીએ. અને મિશ્રમાં ફેરવો 3 × 3 અને ઉપર 2. 1 પૂર્ણાંક -2 ના છેદમાં 3 પણ લખી શકીએ. જો આ લખો તો આ રીતે પણ આપણે લખી શકીએ. -1 ઉપર 2 અને નીચે 3. આ જવાબમાંથી કોઈ પણ બે જવાબમાંથી આપણે જવાબ. આ રીતે આપણે ચાર ક્રિયાઓ છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. જે રીતે અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીએ છીએ એ જ રીતે આની અંદર પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થાય છે. તો ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે સારા અક્ષરે તમારે એને કરવાનું છે. આટલું લખી દો. હવે આપણે સ્વાધ્યાય જોઈએ છે 9.2. હવે જો 9.2 આપણે જોઈએ. ધ્યાન રાખજો એની અંદર આપણે ચાર ક્રિયાઓ વાળા દાખલા આપ્યા છે. તો ચાર ક્રિયાઓ વાળા દાખલાને આપણે ગુણાકાર, સરવાળો, બાદબાકી વાળા આપણે દાખલા લખવાના છે. એ લખ્યા આપણે એટલે આપણે ખબર પડી જાય કે આપણે આ સંખ્યાને આ રીતે દર્શાવી શકાય છે અને આ રીતે લખી પણ શકાય છે. વ્યવસ્થિત સારા અક્ષરે ધ્યાન રાખજો. વિરોધી વ્યસ્ત સંખ્યા પરીક્ષામાં પૂછાય તો આપણને ખબર પડવી જોઈએ કે એ વિરોધી કઈ થાય અને વ્યસ્ત કેવી રીતે લખાય છે. હવે જો 9.2 ની અંદર પહેલો છે સરવાળો. દાખલા નંબર 1 પહેલો છે. તો પહેલી રકમ છે, ધ્યાન રાખજો એની અંદર 5/4 માઈનસ પ્લસ 11/4. 5/4 પ્લસ માઈનસ 11/4. હવે આનો આપણે સરવાળો કરવો છે. હવે સરવાળો કરવો છે એટલે સિમ્પલ વસ્તુ છે. આની અંદર આપણને શું આપેલું છે તો અહીંયા આપણે જોઈએ છે તો છેદ સરખો છે એટલે લસા શોધવાની જરૂર નથી. તો 4 કોમન લખી દીધા. અહીંયા 5 પ્લસ અહીંયા માઈનસ 11 લખી દીધા. હવે ઉપર જો પ્લસ માઈનસ માઈનસ 5 માંથી 11 જાય તો કેટલા વધે -6/4. હવે આનું શું થશે તો છેદ શું છે, છેદ આપણે ઉડાડવાનો છે. તો છેદ ઉડાડે તો 2 × 4 અને 2 × 6 એટલે શું હોય -3/2. -3/2 લખીએ છીએ આપણે તેને મિશ્રમાં ફેરવી શકીએ તો 2 × 2 અને 3 -1 × 1/2 -1 × 1/2. આ રીતે આપણે એની સંખ્યા લખી. બરાબર. આ એનો જવાબ. મિશ્રમાં આપણે ફેરવીને પણ જવાબ લખી શકાય છે. પછી જો તો આપણને સાદી સંખ્યા જે પ્રમાણે હોય પ્રમાણે આપેલી છે તો એ તમારે બીજા નંબરની છે જાતે કરી લેજો કેમ કે આપણને આવડે એવી જ છે. 3 નો અને 5 નો લસા શોધીને આપણે કરવાની છે. ત્રીજા નંબરની જો
-9 અને છેદમાં કેટલા છે 10 પ્લસ 22 ના છેદમાં 15. હવે આપણે આની અંદર શોધવાનું છે કે કેવી રીતે કરી શકીએ. તો પહેલા તો આપણે લસાઅ શોધવો પડે. આમાં છેદ સરખો નથી તો 10 નો ને 15 નો લસાઅ તમારે રફમાં શોધી દેવાનો. ખાલી આપણે અહીંયા જવાબ જ લખીએ છીએ કે એનો લસાઅનો જવાબ કેટલો આવશે. તો એની અંદર ધ્યાન રાખવાનું કે જે પણ આપણે લખીએ તો જો જવાબ આવે 2 ભાગ ચાલશે, 5 આવશે, 3 ચાલશે, 5 આવશે, 2 3 6 5 30 તો 30 લસાઅ આવશે. કેટલો આવશે 30. તો 30 લસાઅ આવે એટલે 10 9 અને 30 કરવા માટે 3 એટલે અહીંયા ગુણ્યા 3 પ્લસ આને 15 ને 30 કરવા માટે ગુણ્યા 2 તો અહીંયા 22 ગુણ્યા 2. તો જો 9 × 27 -27 છેદમાં 30 પ્લસ 22 × 44 છેદમાં 30. તો બંનેનો છેદ સરખો થઈ ગયો તો કોમન લખી દીધો આપણે 30 એ -27 પ્લસ કેટલા આવે 44. 27 પ્લસ માઈનસ 44 માંથી 27 આપણે માઈનસ કરવાના છે. તો 44 માંથી 27 માઈનસ કરી દેવાના. તો 44 માંથી 27 એટલે જો 10 કો લેવો પડશે. 10 આપણે લઈએ છીએ તો 10 ને 4 14 14 માંથી 7 માઈનસ એટલે 7 અહીંયા નીચે 30 આવશે બરાબર. 7 આવી ગયા અને એક 4 માંથી 3 માંથી 2 જાય અને માઈનસ મોટી સંખ્યાનું ચિહ્ન તો 44 ની આગળ પ્લસ છે. જવાબ કેટલો આવશે પ્લસ જ આવશે. કેટલો આવશે પ્લસ. આપણે એનો જવાબ આવશે. તો આ રીતે આપણે એને લખી શકીએ. કોઈ પણ સંખ્યા આપી હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ. પછી જો ત્રીજા નંબરનો આપણને જે આપે છે એની અંદર જે સંખ્યા જે રીતે આપી છે એ રીતે આપણે એને લખી દઈએ અને એ રીતે આપણે એને દર્શાવી પણ દેવાની છે. એટલે એની અંદર આપણને ખબર પડી જાય કઈ સંખ્યા કેવી રીતે આપેલી. તો જો ચોથા નંબરનો દાખલો છે -3 ના છેદમાં -11 પ્લસ 5 ના છેદમાં 9. તો આની અંદર આપણે લસાઅ શોધીએ તો લસાઅનો ડાયરેક્ટ આપણે ગુણાકાર જેટલો જ આવશે. 11 ને 9 નો કેટલો આવશે 9 નો લસાઅ આવશે. હવે અહીંયા આપણે જોઈએ તો માઈનસ છે તો અહીંયા -3 લખીએ અને અહીંયા -11 પણ લખીએ છીએ. હવે 11 નો 9 વડે તો અહીંયા પણ 9 વડે પ્લસ 9 નો 11 વડે ગુણાકાર તો 5 નો 11 વડે. હવે આ માઈનસ પ્લસ થઈ જશે બરાબર. એક ઉડાડી દીધો આપણે પ્લસ કરી દીધો. ઉપર નીચે માઈનસ હોય તો પ્લસ થઈ જાય. 9 × 27 છેદમાં 99 પ્લસ 11 × 55 છેદમાં 99. કોમન 99 લીધા આપણે 27 પ્લસ 55 7 ને 5 8 નો બગડો વધી 1 5 6 7 ને 8 છેદમાં 82 ના છેદમાં 99. આ રીતે આપણે સરવાળો કરી શકાય. જે દાખલા આપણને આપ્યા છે એ રીતે કરી શકીએ. એની અંદર જોવાનું આપણે સરવાળો. પછી જો પાંચમા નંબરનો તમારે જાતે કરી દેજો. ઉપર બરાબર માઈનસ સંખ્યા આપી છે એટલે ધ્યાન રાખજો. માઈનસ શું થશે પ્લસ થશે. એ જાતે કરી દેજો. 0 સાથે કરીએ છીએ તો કોઈ પણ સંખ્યાનો 0 સાથે કરીએ તો જવાબ શું આવે. કોઈ પણ સંખ્યાનો 0 સાથે સરવાળો કરીએ તો જવાબ સંખ્યા પોતે એની અંદર કોઈ ક્રિયા કરવાની છે નહીં. છેલ્લા નંબરનો જો -2.1 ના છેદમાં 3. સાતમા નંબરનો છે -2.1 ના છેદમાં 3 પ્લસ 4.3 ના છેદમાં 5. તો મિશ્ર હોય તો પહેલા એના શુદ્ધમાં ફેરવે. તો જો 3 × 6 ને 7 -7 ના છેદમાં 3 પ્લસ 5 × 20 ને 3 23 ના છેદમાં 5. આ મિશ્ર અપૂર્ણાંક સાથે એને સામા ફેરવે આપણે અશુદ્ધમાં ફેરવવા પડે. તો આ ધ્યાન રાખવાનું. જે મિશ્ર અપૂર્ણાંક આપણને આપ્યો હોય તેનો અશુદ્ધમાં આપણે ફેરવવો પડે છે. હવે આનો 5 નો અને 3 નો લસાઅ તો કેટલો આવશે 15 આવશે. હવે જો 7 ના છેદમાં 3 15 કરો 5 ગુણ્યા અહીંયા ગુણ્યા 5 અહીંયા ગુણ્યા 3 અહીંયા પણ ગુણ્યા 3 7 5 35 એટલે -35 છેદમાં 15 પ્લસ 23 તો જો 9 અને 3 × 6 69 છેદમાં 15.
15 કોમન લખી દઈએ આપણે, અહીંયા -35 પ્લસ 69 પ્લસ માઇનસ 69 માંથી 35 માઇનસ કરીએ એટલે 9 માંથી 4 જાય, તો 9 માંથી 5 જાય તો 4, 6 માંથી 3 જાય તો 34 ના છેદમાં 15. કેટલા આવશે? 34 ના છેદમાં 15. હવે જે સંખ્યા આપણને મળે છે એની અંદર આપણે ખબર કે 34 ના છેદમાં 15 આવે ત્યારે આપણે મિશ્રણમાં ફેરવી શકીએ ને. 15 દુ 30 અને 4 તો 2 પૂર્ણાંક 4 ના છેદમાં 15. મોટી સંખ્યાનું ચિહ્ન એટલે આપણે અહીંયા પ્લસ જ આવે, ધ્યાન રાખજો. નાની મોટી સંખ્યા જે હોય એનું ચિહ્ન આપણે ત્યાં મૂકવાનું છે. આ રીતે આપણે એની અંદર સરવાળા કરી શકીએ છીએ. બાકીના બે જે દાખલા છે 5મો અને 6થો એ જાતે કરી લેજો. આટલું લખી દો તમે, પછી હું તમને આગળ લખાવું છું. જે દાખલા જાતે આપું છે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે કરવાના છે, ઉતાવળ કરવાની છે નહીં. દાખલા નંબર 2 એની અંદર જો શોધો એમાં આપણને આપેલું છે શોધો એટલે જે ક્રિયા કરવાની હોય એ ક્રિયા આપણે કરી શકીએ છીએ. એની અંદર જો 7/24 માઈનસ 17/36 નંબર 1 7/24 માઈનસ 17/36. હવે જો તો આની અંદર પહેલો આપણે લસા શોધવાનો છે, તો લસાનો આપણે શોધી લઈએ. તો બે ભાગ ચલાવી લસા શોધવી તો ધ્યાન રાખજો તમારે રફમાં લસા શોધવાનો, લસા કેવી રીતે શોધવાનો આપણે શીખવાડી દીધેલું છે આગળ. તો જો લસા શોધવા માટે અહીંયા 2 12 8 2 9 2 3 9 3 એટલે 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48. આ બંને જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે ધ્યાન રાખવાનું કઈ સંખ્યા કેવી રીતે અને એનો આપણે લસા પણ શોધવાનો 48 અને અહીંયાથી જે સંખ્યા લઈએ તો 2 લઈએ છે આપણે. તો આનો જે લસા છે 3 તરી 9 27 72 12 18 2 6 9 2 3 3 તરી 9 દુ 18 દુ 36 દુ 72 લસા કેટલો આવશે એનો 72 આવશે. હવે જો અહીંયા 72 આવે એટલે આપણે 24 નું 72 કરવા માટે 3 વડે તો ઉપર પણ 3 વડે માઈનસ 36 ને 72 કરવા માટે 2 વડે તો ઉપર પણ 2 વડે. હવે આને જો 7 તરી 21 છેદમાં 72 માઈનસ 17 દુ 34 છેદમાં 72 72 કોમન લખી દે આપણે 21 માઈનસ 34 21 માંથી 34 માઈનસ કરીએ કેટલા આવે માઈનસ 13 છેદમાં 72 કેટલા આવશે માઈનસ 13 છેદમાં 72. તો આ રીતે આપણે એની બાદબાકી કરી શકાય. ધ્યાન રાખવાનું, ખાલી ધ્યાન તમારે ક્યાં રાખવાનું છે પ્લસ માઈનસ ના ચિહ્નમાં ધ્યાન રાખવાનું છે, કેમ કે ત્યાં પ્લસ માઈનસ નું ચિહ્ન છે જો તે અટવાઈ ગયા તો જવાબ આપણો ખોટો થઈ જશે, તો તે અટવાવાનું છે નહીં. પછી જો 5/63 માઈનસ પછી બીજો માઈનસ છે 6/, જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા પ્રમાણે આપણે એની અંદર લેવું છે કે કઈ સંખ્યા લેવાય અને કઈ રીતે લેવાય આપણે. પછી આવે છે -6/21. તો જો આનો લસા આપણે શોધીએ તો
તો લસાનું 63 જ આવશે. તો કેમ કેવી રીતે? તો ત્રણેય ભાગ ચાલશે ને, તો ત્રણેય અહીંયા કરીએ તો 21 થાય, અહીંયા 7 થાય. પછી ત્રણેય કરીએ તો 7 ના 7 તરી 21 તરી રહેશે. તો જો લસા 63 આવે એટલે 5 ના છેદમાં 63 એટલે એમને એમ કહેવાના માઈનસ 21 છે, તો 21 ગુણ્યા 3 માઈનસ 6 ગુણ્યા 3. તો જો 5 ના છેદમાં 63 માઈનસ 6 તરી 18 માઈનસ 18 ના છેદમાં 63. 63 કોમન લખે આપણે તો અહીંયા 5 અને માઈનસ 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 18 લખે આપણે 5 માઈનસ માઈનસ પ્લસ કરી દઈએ છેદમાં 63. તો જો 18 અને 5 એટલે એ બંનેનો આપણે સરવાળો કરી લઈએ. 18 + 5 એટલે 23 ના છેદમાં 63. આ રીતે આપણે એ સંખ્યા જે આપી છે એ સંખ્યાને આ રીતે લખી શકાય. તો ખબર પડી કે દરેક વિદ્યાર્થીઓને જ્યાં જ્યાં માઈનસનું ચિહ્ન હોય, પ્લસનું ચિહ્ન હોય તો ચિહ્નને ધ્યાનમાં રાખવાના અને ચિહ્ન પ્રમાણે તમારે લખવાનું છે. પછી જો ત્રીજા નંબરનું જોઈએ આપણે, દાખલા નંબર 3. એની અંદર જોઈએ -6 ના છેદમાં 3 માઈનસ 7 ના છેદમાં 6 ના છેદમાં 13 અને 7 ના છેદમાં 15. હવે જુઓ તો આ સંખ્યા આપણને આપી છે, એ સંખ્યાની અંદર આપણે એ બંનેની અંદર તો બંને આપણે અવિભાજ્ય સંખ્યા હોય તો એની અંદરથી આપણે લસા શોધી શકાય. તો લસા આપણે શોધીએ તો આ બંને અવિભાજ્ય છે, અવિભાજ્ય આના ભાગ પાડીશું તો થશે નહીં, એટલે બંનેનો આપણે ગુણાકાર જ કરવો પડે. તો ગુણાકાર આપણે કરીએ છીએ તો અહીંયા 15 ગુણ્યા 13 કરી દઈએ તો 0 5 1 5 તરી 15 3 દુ 6 3 એકા 3 ની 5 9 1 કેટલા આવશે 195. કેટલા આવશે 195 એનો લસા આવશે. હવે 13 ને 195 પૂર્ણ કરવા માટે 15 વડે -6 ગુણ્યા 15 માઈનસ 7 ના છેદમાં 15 ને ગુણ્યા 3 ગુણ્યા 13 15 6 90 છેદમાં 195 માઈનસ 13 સત્તા 91 માઈનસ 91 છેદમાં 195 કોમન કાઢે આપણે 90 માઈનસ આ માઈનસ બંને કૌંસમાં લખીએ માઈનસ 91 માઈનસ 3 ચિહ્નો છે એટલે 90 માઈનસ લખીએ માઈનસ માઈનસ પ્લસ 91 છેદમાં 195 પ્લસ માઈનસ માઈનસ એટલે 1 ના છેદમાં 195. આ એનો જવાબ આપણને મળશે. બરાબર, આ રીતે આપણે તો ધ્યાન રાખવાનું અહીંયા માઈનસના ચિહ્નો છે તો આ માઈનસની જે ક્રિયાઓ છે તો આપણે શીખી ગયા છે. આગળ આપણને ખબર છે કેવી રીતે આવે છે, એટલે ટેન્શન નથી કે 3 માઈનસ હોય તો કેવી રીતે લખવાના, 2 માઈનસ હોય તો કેવી રીતે લખવાના, એ રીતે આપણે લખી શકીએ છીએ. -2 ના 2 ગુણાંક 1 ના છેદમાં 6 માઈનસ 2 ગુણાંક 1 ના છેદમાં 9 માઈનસ 6. હવે 6 છે તો એની નીચે 1 મૂકી દઈએ તો સિમ્પલ છે, આનો લસા છે એ કેટલો આવશે 9 આવશે. સોરી આ મિશ્ર છે તેનો અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. ચલો હવે ફેરવીએ, વાંધો નહીં. 9 દુ 18 ને 19 માઈનસ 19 ના છેદમાં 9 માઈનસ અહીંયા 9 કરવા માટે શું કરવું પડશે ગુણ્યા 9 તો અહીંયા પણ 9 માઈનસ 19 ના છેદમાં 9 માઈનસ 9 6 54 છેદમાં 9 તો 9 કોમન લખી દઈએ -19 માઈનસ 54 માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ કરી આપણે તો કેટલા થશે 54 ને 64 ને 74 અને તો -73 ના છેદમાં 9. અને મિશ્રમાં ફેરવો તો મિશ્રમાં પણ આપણે ફેરવી શકીએ છીએ. મિશ્રમાં આપણે ફેરવીએ છીએ તો 9 8 9 72 ને 1 તો પણ -8 આવશે. શું આવશે -8 પૂર્ણાંક 1 ના 1 માઈનસ આપણે તો -8 પૂર્ણાંક 1 ના છેદમાં 9.
આ રીતે આપણે જે સંખ્યા આપી છે એની બાદબાકી કરી શકાય છે. આટલો સુધી તમે લખો, પછી આગળ ત્રીજો દાખલા નંબર શીખવાડો તમને. જે દાખલા બાકી એ ગણવાના એ જાતે ગણી લેવાના. હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાયપોથીની અંદર આ રીતના દાખલા આપ્યા હોય તો તમારે હોમવર્કની અંદર કરવાના છે. એ ગુણાકારની અંદર આપણે લસા કે એવું કંઈ શોધવાનું આવતું નથી. તેની અંદર ધ્યાન રાખજો કેવી રીતે આપણે લખવાનું છે. તો ગુણાકારની અંદર જો 9/2 ગુણ્યા -7/4. દાખલા નંબર 3 9/2 ગુણ્યા -7/4. કેટલા આવશે? -7/4. હવે સિમ્પલ છે. 9 ગુણ્યા -7/2 ગુણ્યા 4. આનો કોઈ છેદ ઉડતો નથી. તો છેદ નથી ઉડતો તો આપણે શું કરી દઈએ? તો 7 × 9 = 63 પણ -63 આવશે અને 2 4 × 8. તો એ જે આપણને સંખ્યા આપી કે માઈનસ આવી તો એની અંદર આપણને ખબર પડી જાય કે એનો છેદ આપણે ઉડતો નથી. તો છેદ ઉડાડ્યો પણ છે નહીં. હવે આને મિશ્રણમાં ફેરવવો પડશે ને. ઈચ્છિત 64 થાય -7 લખે 8 × 56. 56 ની અંદરથી જે સંખ્યા આપણી મળે છે એની અંદરથી આપણી ખબર પડી જાય કે કેટલી મળશે. તો એ જે સંખ્યા મળશે એ આપણે લખી છે. તો -7 તો એને આપણે લખ્યું -7.7/. આ રીતે આપણે એની અંદર જો છેદ ઉડતો હોય આની અંદર અસર શોધવાનો છે. જો છેદ ઉડતો હોય તો ઉડાડવાનો, ના ઉડતો તો નહીં ઉડાડવાનો. 3/10 ગુણ્યા -9. હવે જો આની અંદર તો આની અંદર આપણે ગુણાકાર 3 ગુણ્યા -9/10. આમાં પણ કોઈ છેદ ઉડતો નથી. 9 કરી 27/10. તો 27/10 લખ્યું. 10 દુ 20 એટલે માઈનસ અને અહીંયા 7. તો -2.7/10. તો બરાબર આ રીતે આપણે એની અંદર જો છેદ ઉડતો હોય તો ઉડાડવાનું, બાકી બધું આપણે એમને લખી દેવાનું છે. બાકીના દાખલા જાતે કરવાના, આમાં લસા શોધવાનું નથી. પણ ગુણાકાર વખતે ધ્યાન રાખવાનું, પ્લસ નું ચિહ્ન હોય તો પ્લસ મૂકવાનું, માઈનસ નું ચિહ્ન હોય તો માઈનસ મૂકવાનું. 3/-5 ગુણ્યા -5/3. હવે આનો આપણે ગુણાકાર કરવો છે. તો જો આની અંદર છેદ ઉડતો હોય તો ઉડાડે આપણે 3 ગુણ્યા -5 અને અહીંયા આવશે -5 ગુણ્યા 3 તો 5 3 અને -5 ઉડી ગયા તો શું આવ્યો? એક જવાબ આવ્યો. તો આ રીતે આપણે એનો જવાબ લખી શકાય છે. જે સંખ્યા આપણને આપી છે એ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. બાકીના દાખલા જાતે કરી દેજો તમે. દાખલા નંબર 4 જો. તો દાખલા નંબર 4 ની અંદર બાદબાકી છે. તો સોરી ભાગાકાર છે. તો ભાગાકારની અંદર જોઈએ આપણે -4/2/3. તો ભાગાકારની અંદર શું? ભાગાકારના ચિહ્ન પછીનું વ્યસ્ત કરી દેવાનું. તો -4 પછી ગુણાકાર કરી દઈએ અને અહીંયા કરીએ 3/2. તો આપણે એનો વ્યસ્ત કરી દીધો. -4 ગુણ્યા 3 અહીંયા છેદમાં 2 આવી છેદ ઉડી જશે. તો છેદ 2 દુ 4 અને 3 દુ 6. એક માઈનસ નું ચિહ્ન છે એટલે આપણે જવાબ કયો આવશે? માઈનસ આવશે. કયો આવશે? માઈનસ. તો -6 આપણે એનો જવાબ લખી દીધું. તો ભાગાકારની અંદર આ રીતે આપણે ભાગાકાર કરવાનો છે. -3/2 ભાગ્યા. હવે આનો ભાગાકાર કરો તો -3/2 ભાગાકારની ગુણાકારમાં આની નીચે 1 ગણી આપણે તો શું થઈ જશે? 1/2. -3 ગુણ્યા 1/2 ગુણ્યા 2. તો -3/2 દુ 4. એટલે શું થઈ જશે? -3/4. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા આપણે લખી શકાય. એ ભૂલ કરી અહીંયા 5
આપણું 10 -10 ના છેદ -5 3 ના છેદમાં 10 આપણે એનો જવાબ આવે ખબર પડી કે દરેકને એનો વ્યસ્ત કરી દેવાનો વ્યસ્ત કરતી વખતે ધ્યાન રાખવાનું કે જેની જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાનો વ્યસ્ત કેવી રીતે થાય છે ત્રીજાની અંદર જો -4 ના છેદમાં 5 ભાગ્યા -3 હવે આનો આપણે વ્યસ્ત કરવો છે તો શું કરશું તો -4 ના છેદમાં 5 ગુણ્યા આ નીચે 1 લખ્યા આપણે તો -1 ઉપર માઈનસનું ચિહ્ન ઉપર જ આવે એમ ખાલી 3 જ નીચે ઉતારવા -4 -1 આ બે માઈનસ સંખ્યા થઈ નીચે 5 ગુણ્યા 3 4 એકા 4 4 પ્લસ થઈ જશે અને 5 તરી 15 તો તે આવી જશે 4 ના છેદમાં 15 તો એ રીતે આપણે જે સંખ્યા આપી છે સંખ્યાને આપણે વ્યસ્ત કરી અને એને ચિહ્ન જે હોય એ ચિહ્ન એમને એમ જ લેવા દેવાનું એનું નીચે ઉતારવાનું છે અને તમારે ચિહ્નને ધ્યાનમાં રાખવાનું છઠ્ઠા નંબરનો ડાયરેક્ટ આપણે જોઈએ છે બાકીના દાખલા જાતે કરવાના છે 7 ના છેદમાં 12 ભાગ્યા -2 ના છેદમાં 3 હવે આને કરું છું તો -7 ના છેદમાં 12 ગુણાકાર કરતી -13 ના છેદમાં 2 તેનું ચિહ્ન આપણે એમને ઉપર જ રહેવા દીધું જે ચિહ્ન આપણને આપી દીધું એ ચિહ્ન આપણે એમને રહેવા દીધું અને એમને ચિહ્ન રાખીએ એટલે એની અંદર આપણને ખબર પડી જાય કયું ચિહ્ન કેવી રીતે આપણે લેવાનું છે તો -7 ગુણ્યા -13 અને અહીંયા આવશે 12 ગુણ્યા 2 તો જો 7 13 સત્તા 51 51 કેવા થઈ જશે પ્લસ થઈ જશે 12 માઈનસ માઈનસ એટલે પ્લસ થઈ 12 24 તો આ રીતે આપણે આની અંદર કરી શકાય છે તો અહીંયા ભાગાકારના બાકીના દાખલા જાતે કરી દેવાના જેટલા દાખલા બાકી રહે જાતે હોમવર્કની અંદર તમારે અહીંયા જે કરાવીએ છે એ વાત દાખલા તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખવાના છે તો ધ્યાન રાખજો આ રીતે કમ્પ્લીટ લખાવવું જોઈએ જેટલા દાખલા બાકી છે એની અંદર ચિહ્ન ધ્યાન રાખવાનું જે પણ છે ચિહ્ન વધારે ધ્યાન રાખજો પ્લસ માઇનસ થઈ જશે તો જવાબ આપણો ખોટો આવશે બરાબર બાકીનું જાતે કરી લેજો અહીંયા ચેપ્ટર આપણું પૂરું થાય છે